Hi everyone, I am Kalpana Pargi and welcome to our YouTube channel Learn English with Kalpana. તો આજના ટોપિકમાં હું તમને ભણાવીશ ધ ફ્યુચર ટેન્સ ઓફ ટુ બી એટલે કે ભવિષ્યકાળ. ઓકે, તો એમાં આપણે ભવિષ્યકાળમાં હકાર વાક્યો, નકાર વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યો જોઈશું અને હેલ્પિંગ વર્બ પણ આપણે જોઈશું તેનું વિલ બી પ્લસ આપણે તેનો યુઝ જોઈશું અને હેલ્પિંગ વર્બ છે તે જ્યારે આપણે નકાર વાક્ય બનાવશું ત્યારે તેમાં શું ચેન્જીસ આવશે અને પ્રશ્નાર્થ વાક્ય બનાવશું ત્યારે તેમાં શું ચેન્જીસ આવશે એ પણ હું તમને ખૂબ જ અહીંયા બેઝિક અને ઇઝી ટ્રીક દ્વારા શીખવાડીશ. સો માય ડિયર ફ્રેન્ડ, ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. તો તેમાં કેવા પ્રકારના સેન્ટેન્સીસ આવશે? ફોર એક્ઝામ્પલ આપણે કેવું છે કે તે ભવિષ્યમાં ખૂબ સારો ડૉક્ટર હશે, આ છોકરો ભવિષ્યમાં ખૂબ જ હોશિયાર હશે. તો તેવા પ્રકારના આપણે સેન્ટેન્સીસ જોવાના છે. સો માય ડિયર ફ્રેન્ડ, ફર્સ્ટ ઓફ ઓલ જો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો અને બધા સાથે શેર કરજો અને બધાને ઇંગ્લિશ શીખવા માટે હેલ્પ કરજો. સો માય ડિયર ફ્રેન્ડ, લેટ્સ વી વિલ સ્ટાર્ટ અવર ટોપિક. So my dear friend, pay attention here and listen to me carefully and don't miss any word. So my dear friend, first of all, the future tense of to be. તો તેનું થશે કે ભવિષ્યકાળ, જે આપણો ભણવાનો ટોપિક છે તે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે યુઝ જોઈશું. તો યુઝ છે ભવિષ્યમાં કંઈક હશે, કંઈક હોઈશું તેવું બતાવવા માટે, એટલે કે આપણે કંઈક હોઈશું. ફોર એક્ઝામ્પલ મેં તમને હમણાં સેન્ટેન્સીસ બોલીને બતાવ્યા તે પ્રમાણે કે તે સારો ડૉક્ટર હશે, તે સારો એન્જિનિયર હશે. તો ભવિષ્યમાં આપણે કંઈક હશું તેવું બતાવવા માટે તેનો યુઝ છે. ને આપણા હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદો. ઓકે, સહાયકારક ક્રિયાપદો છે જેવા કે હશે, હશું અને હોઈશું. કે ગુજરાતીમાં પણ આપણે એવું જ બોલીએ છીએ કે તે સારો ડૉક્ટર હશે, અમે સારા મિત્ર હોઈશું. તો જ આપણી ગુજરાતી ભાષા આપણે બોલી શકીએ છીએ અને સામેવાળા વ્યક્તિ પણ સમજી શકીએ છીએ. તેવી રીતે ઇંગ્લિશ ભાષામાં પણ હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદો, તો તેનું સહાયકારક ક્રિયાપદો વિલ બી કે ભવિષ્યનું, તે આપણે ખાસ યાદ રાખવાનું છે. કે હવે વિલ બી કોની સાથે આવશે? તો આપણા બધા જ સબ્જેક્ટ સાથે, આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે, બધા જ સબ્જેક્ટ સાથે વિલ બી આવશે. ઓકે, હવે ટુ બી પાસ્ટ ટેન્સમાં આપણે વોઝ અને વરમાં કે કોઈ સબ્જેક્ટ સાથે વોઝ આવતું હતું તો કોઈ સબ્જેક્ટ સાથે વર આવતું હતું, પણ અહીંયા આપણે બધા જ સાથે વિલ બી આવશે, તે પણ ખાસ યાદ રાખવાનું છે. સો માય ડિયર ફ્રેન્ડ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું અફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે કે હકાર વાક્યો. ઓકે, સો નંબર 1, આઈ વિલ બી અ ગુડ સિંગર. તો હું સારો સિંગર હોઈશ, મીન્સ કે હું સારો ગાયક હોઈશ. કે એન્ડ નંબર 2, વી વિલ બી અ ફેમસ ડૉક્ટર. તો અમે ફેમસ ડૉક્ટર્સ હશું, એટલે કે ફેમસ એટલે કે પ્રખ્યાત ડૉક્ટર્સ હશું અથવા તો હોઈશું. કે એન્ડ નંબર 3, યુ વિલ બી અ ક્લેવર સ્ટુડન્ટ. તો તું હોશિયાર વિદ્યાર્થી હોઈશ. કે હવે આપણે અહીંયા સ્ટુડન્ટ્સ તો ઇન ફ્યુચર એવી રીતે પણ બતાવી શકીએ છીએ. યુ વિલ બી અ ક્લેવર સ્ટુડન્ટ્સ ઇન ફ્યુચર. કે તો તું ભવિષ્યમાં હોશિયાર વિદ્યાર્થી હોઈશ એવું થશે. કે એન્ડ નંબર 4, યુ વિલ બી ગુડ ફ્રેન્ડ્સ. તો તમે સારા મિત્રો હશો. કે ને હવે આપણે જોઈશું નંબર 5, તો હી વિલ બી અ ગ્રેટ મેન. તો તે મહાન વ્યક્તિ હશે. કે એન્ડ નંબર 6, શી વિલ બી અ ગુડ કુક. તો તે સારી રસોઈયણ હશે. કે એન્ડ ઇટ વિલ બી અ ન્યૂ હોમ. કે તો તે નવું ઘર હશે. કે ફોર એક્ઝામ્પલ આપણે આ ટાઈપનું સેન્ટેન્સ તો ગુજરાતીમાં પણ બોલતા હોઈએ છીએ કે તે ભવિષ્યમાં મારું નવું ઘર હશે. તો ઇટ વિલ બી અ ન્યૂ હોમ ઇન ફ્યુચર. કે ઇટ વિલ બી અવર ન્યૂ હોમ ઇન ફ્યુચર. કે એન્ડ નંબર 8, ધે વિલ બી ઓલ માય ફ્રેન્ડ્સ. તો તેઓ બધા મારા મિત્રો હશે. સો માય ડિયર ફ્રેન્ડ, તમે પણ આ સેન્ટેન્સીસને કોપી કરીને ન્યૂ સેન્ટેન્સીસ બનાવો અને મેક્સિમમ પ્રેક્ટિસ
કરી શકો છો. સો માય ડિયર ફ્રેન્ડ, હવે આપણે જોઈશું નેગેટિવ સેન્ટેન્સીસ મીન્સ કે નકાર વાક્યો. ઓકે, તો તેમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું ચેન્જીસ આવે છે તે ખાસ યાદ રાખવાનું છે. જ્યારે આપણે વાક્ય બનાવીશું ત્યારે નંબર 1માં જોઈએ આઈ વિલ નોટ બી અ બેડ બોય. ઓકે, તો હું ખરાબ છોકરો ન હોઈશ. ઓકે, પણ જ્યારે આપણે સેન્ટેન્સ બનાવીશું ત્યારે વિલ અને બી વચ્ચે નોટ આવી જશે અને આપણું જે વાક્ય છે તે નકાર થઈ જશે. એટલે વિલ અને બીને અલગ કરીને વચ્ચે નોટ આવી જશે. એ ખાસ યાદ રાખવાનું છે. હજુ વધુ એક્ઝામ્પલ જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે. તો નંબર 2માં વી વિલ નોટ બી પુઅર ફાર્મર્સ છે ને, વિલ પછી આપણે નોટ તરત જ લેવાનું છે, પછી બી આવશે. તો વી વિલ નોટ બી અ પુઅર ફાર્મર્સ એટલે અમે ગરીબ ખેડૂતો ન હોઈશું. ઓકે, એન્ડ નંબર 3 યુ વિલ નોટ બી અ બિઝી મેન. તો તું વ્યસ્ત વ્યક્તિ એટલે કે વ્યસ્ત માણસ ન હોઈશ. ઓકે, એન્ડ નંબર 4 યુ વિલ નોટ બી નોટી બોયઝ. તો તમે ધમાલી છોકરાઓ ન હશો. ઓકે, ને હજુ આપણે વધારે સેન્ટેન્સીસ જોઈશું. તો જોઈએ નંબર 5 હી વિલ નોટ બી અ લેઝી બોય. તો તે આળસુ છોકરો ન હશે. ઓકે, એન્ડ નંબર 6 શી વિલ નોટ બી અ ગુડ ટેલર. તો તે સારી ટેલર ન હશે. ઓકે, એન્ડ નંબર 7 ઇટ વિલ નોટ બી અ સ્માર્ટફોન. તો તે સ્માર્ટફોન ન હશે. ઓકે, એન્ડ નંબર 8 દે વિલ નોટ બી ઓનેસ્ટ પીપલ. તો તેઓ પ્રામાણિક લોકો ન હશે. સો માય ડિયર ફ્રેન્ડ, આઈ થિંક તમને નેગેટિવ સેન્ટેન્સીસમાં બરાબર ખબર પડી ગઈ હશે. સો માય ડિયર ફ્રેન્ડ, હવે આપણે જોઈશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ મીન્સ કે પ્રશ્નાર્થ વાક્ય. ઓકે, તો તેમાં પણ વિલ અને બી વચ્ચે શું ચેન્જીસ આવશે તે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું. તો જોઈએ નંબર 1માં તો વિલ આઈ બી અ ક્લેવર બોય. શું હું હોશિયાર છોકરો હોઈશ? ઓકે, એ તો જોયું. પણ જ્યારે આપણે સેન્ટેન્સીસ પ્રશ્નાર્થ વાક્યો બનાવીશું ત્યારે વિલ પહેલાં આવી જશે, પછી આપણો સબ્જેક્ટ આવશે ને પછી આપણે બી લેવાનું છે. ઓકે, એટલે વિલ અને બીની વચ્ચે આપણો સબ્જેક્ટ આવી જશે જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્યો બનાવીશું ત્યારે. તો એ ખાસ યાદ રાખવાનું છે. તો જોઈએ હજુ વધારે એક્ઝામ્પલ. તો જોઈએ નંબર 1 વિલ વી બી અ ગુડ ચિલ્ડ્રન. વિલ વી બી ગુડ ચિલ્ડ્રન. તો શું અમે સારા બાળકો હોઈશું? કે અને પ્રશ્નાર્થ ચિહ્ન કમ્પલસરી આવશે. ઓકે, એન્ડ નંબર 3 વિલ યુ બી અ રીચ મેન. શું તું પૈસાદાર માણસ હોઈશ કે પૈસાદાર વ્યક્તિ હોઈશ? ઓકે, એન્ડ નંબર 4 વિલ યુ બી રીચ પીપલ. શું તમે પૈસાદાર લોકો હશો? કે એન્ડ નંબર 5 વિલ હી બી અ ગુડ બોય. શું તે સારો છોકરો હશે? કે એન્ડ નંબર 6 વિલ શી બી અ ગુડ ગર્લ. શું તેણી સારી છોકરી હશે? કે હજુ વધારે એક્ઝામ્પલ આપણે જોઈશું. કે નંબર 7 વિલ ઇટ બી અ ન્યૂ કાર. શું તે નવી કાર હશે? કે એન્ડ નંબર 8 વિલ દે બી કાઇન્ડ પીપલ. કે શું તેઓ દયાળુ લોકો હશે? સો માય ડિયર ફ્રેન્ડ, નેગેટિવ સેન્ટેન્સીસ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસમાં જ્યારે આપણે ફ્યુચર ટેન્સમાં સેન્ટેન્સીસ બનાવીશું તો શું ચેન્જીસ આવે છે તે તમારે ખાસ યાદ રાખવાના છે. સો માય ડિયર ફ્રેન્ડ, આજે આપણે ભણ્યા ધ ફ્યુચર ટેન્સ ઓફ ટુ બી એટલે કે ભવિષ્યકાળ. એ પણ ખૂબ જ ઇઝી અને બેઝિક ટ્રીક દ્વારા. સો માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક તમને કેવો લાગ્યો તમે મને કમેન્ટ કરી શકો છો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બધા મિત્રો સાથે શેર કરજો અને બીજાને ઇંગ્લિશ શીખવામાં હેલ્પ કરજો. સો માય ડિયર ફ્રેન્ડ, હવે આપણે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ઓકે માય ડિયર ફ્રેન્ડ, ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ જય હિન્દ.